નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ફૂડ ડિલિવરી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં કંપનીએ પરિણામ જાહેર કર્યું એના પછી પાંચ બ્રોકરેજ હાઉસને તેજી આવશે એવું અંદાજ છે અને ₹248 સુધી આ શેર જશે એવું પણ બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે। તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ, આજે રેસ્ટોરન્ટ એગ્રીગેટર અને ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો માટે દિવસની શરૂઆત થોડી નરમ ગરમ રહી હતી। ગઈકાલે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન ઝોમેટો શેરમાં 5%નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે શેર 3.45%ના ઘટાડા સાથે ₹187.60ના સ્તર પર બંધ થયા। કંપની એક દિવસ અગાઉ એટલે કે સોમવારે બિઝનેસ યર 2024ના માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર કર્યા છે। પરિણામોની સાથે જ બ્રોકરેજ કંપનીઓને પણ આજે આ સ્ટોક ઉપર નોટ પણ જાહેર કરી છે। મોટાભાગની બ્રોકરેજ કંપનીઓનું આઉટલુક શેર પર તેજીનું છે। આ જ કારણ છે કે તેને ટાર્ગેટ પ્રાઇસમાં પણ વધારો કર્યો છે, એટલે કે કંપનીએ પરિણામો જાહેર કર્યા સાથે સાથે બ્રોકરેજ કંપનીઓ આ શેર ઉપર પોતાની વિચારધારા પણ જાહેર કરી અને મોટાભાગના બધા બ્રોકરેજ હાઉસ શેર પર બુલિશ જોવા મળી રહ્યા છે। ગયા ટ્રેડિંગ સેશનની સરખામણીમાં કંપનીનું પરફોર્મન્સ કંઈ ખાસ રહ્યું નથી, પરંતુ પોઝિટિવ સંકેતો મળ્યા છે। આ વખતે પરિણામોની સૌથી ખાસ વાત એ છે કે ક્વિક કોમર્સ બિઝનેસ બ્લિંકિટ ઓપરેશનલ એબિટા પહેલીવાર બ્રેક ઇવન પર પહોંચી ગયો છે, એટલે કે કંપનીનો બ્લિંકિટનો જે ઓપરેશનલ એબિટા છે એ બ્રેક ઇવન પોઝિશન પર પહોંચી ગયો છે। ડાર્ક સ્ટોરની સંખ્યા વધારશે, એટલે કે ઇમ્કાએ ગ્લોબલે એક નોટમાં જણાવ્યું હતું કે મોટા પાયે સ્ટોર વિતરણ યોજનાને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ આગામી થોડા ક્વાર્ટર માટે બ્લિંકિટને એડજસ્ટેડ એબિટા પર બ્રેક ઇવન લેવલની નજીક રહેવાનો નિર્દેશ આપ્યો છે। કંપની સ્ટોર વિતરણ યોજનાઓ પર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે। બ્લિંકિટની પાસે માર્ચ ક્વાર્ટરમાં 525 ડાર્ક સ્ટોર હતા। ચાલુ બિઝનેસ યર પૂર્ણ થયા બાદ તેને વધારીને 1000 થી વધુ સુધી લઈ જવાની તૈયારીઓ છે। કંપની મોટાભાગના સ્ટોરનું વિતરણ ટોપ 8 શહેરોમાં કરવા જઈ રહી છે। કંપની બ્લિંકિટના સ્ટોરોનું વધારવા માટે જઈ રહી છે। પછી વાત કરીએ કે બંને બિઝનેસનું વેલ્યુએશન કેટલું છે, તો નવમા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનું કહ્યું છે કે ડાર્ક સ્ટોરની સંખ્યામાં વધારો થવાથી કંપનીની ક્વિક કોમર્સ સેગમેન્ટમાં વધુ સારી સ્થિતિમાં રહેશે। તેનાથી ટૂંકા ગાળામાં કંપનીના નફા ઉપર અસર થશે, પરંતુ ભવિષ્યમાં ક્વિક કોમર્સ માર્કેટમાં બ્લિંકિટની સ્થિતિ મજબૂત થશે। બ્રોકરેજ ફર્મે ઝોમેટો ફૂડ ડિલિવરી બિઝનેસનું વેલ્યુએશન 10 બિલિયન અને બ્લિંકિટનું 13 બિલિયન હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે। પછી વાત કરીએ કે રેટિંગ અપગ્રેડ અંગે નવુમાએ જણાવ્યું કે અપેક્ષા કરતા વધુ ઝડપી ગ્રોથના કારણે બ્લિંકિટમાં રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે। બ્રોકરેજ ફર્મે શેર પર બાય રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસ 180 થી ₹245 પ્રતિ શેર કરી દીધી છે। અન્ય બ્રોકરેજ ફર્મ CLSA ઝોમેટો પર બાય રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસ ₹248 પ્રતિ શેર કરી છે। આ બ્રોકરેજ ફર્મના એનાલિસ્ટનું કહેવું છે કે ESOPના કારણે કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો પર અસર પડી છે। મજબૂત ગાઈડલાઇન્સના આધારે ટાર્ગેટ પ્રાઇસમાં વધારો જોવા મળ્યો છે। કંપની હવે ક્વિક કોમર્સ બિઝનેસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। સિટીએ તેના અહેવાલમાં આ સ્ટોક ઉપર બાય રેટિંગ સાથે ₹235નો ટાર્ગેટ આપ્યો। FY24 માટે ગાઈડન્સ પૂરી કરવા માટે ટ્રેક પર છે। બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે મેનેજમેન્ટ ડાર્ક સ્ટોર ફૂટપ્રિન્ટને ઝડપથી વધારી રહ્યું છે। પછી બર્નસ્ટીને તેના રિપોર્ટમાં આઉટપરફોર્મના રેટિંગ સાથે ₹230નો ટાર્ગેટ રાખ્યો છે। બ્રોકરેજ ફર્મ કંપનીના ક્વિક કોમર્સ બિઝનેસ પર બુલિશ છે અને કંપનીએ એબિટા ટાર્ગેટ પર 4 થી 5% જાળવી રાખવા પર ફોકસ કરી રહી છે। પછી વાત કરીએ કે થોડા સમયમાં ઝોમેટોના શેરમાં શાનદાર તેજી જોવા મળી શકે છે। ક્વિક કોમર્સ બિઝનેસ માટે માર્ચ ક્વાર્ટરમાં બ્રેક ઇવન સુધી પહોંચવું સૌથી મહત્વનું છે। કંપની આક્રમક રીતે સ્ટોર કાઉન્ટ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। એક વર્ષમાં લગભગ ડબલ થયા તેવી ધારણા છે। જેબ્રીજે આ સ્ટોક પર બાય રેટિંગ સાથે ₹230નો ટાર્ગેટ આપ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ઝોમેટોના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસો બુલિશ જોવા મળી રહ્યા છે અને પાંચ બ્રોકરેજ હાઉસે ₹248 સુધીના ટાર્ગેટ સાથે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।